ઉધના તાલુકાના લાખિયા ગામના સોનગઢ અને સોનગઢ ફળિયામાં ઉપસ્થિત છું અને એક બીજા કાકા છે એમની સાથે મુલાકાત કરીશું. કાકા શું નામ છે તમારું? અમાર હવજીભાઈ સાજાભાઈ. શું તમારી સમસ્યા છે? અમાર સમસ્યા શું હે કે અહીંથી અઢી મણનો પુટકો લઈને જઈએ રોડે જઈએ અને અહીં રોડનો વ્યવસ્થા કોઈ કરતા નહીં. સરકાર બતો જે સરકારને અમે વિનંતી કરીએ એટલું સરકાર ના જ પાડે કે એ બાજુ નહીં તો અમે હાઈટ જેવો ઘેરો આ બાજુ ટળી ગયેલો છે એક બોર્ડમાં પણ અમારી કોઈ વ્યવસ્થા થતી નહીં. ઉત્તરાયણ માથે તેણી હે તો અમારે માથે તેણી હે એવું તો સરકાર કેમ એમ એક બોર્ડમાં કાઢી મેલી લાવીએ. ખેડ તાલુકા હી મળીને ઓસીના તાલુકે પણ કોઈ પણ અમારે દરખાસ્ત કરતું નથી. જંગલ વિસ્તાર છે અરે કોઈ જનાવર છોકરો નાનો છોકરો ભણવા જાય એ શું કરીને જાય અને લેવા જાવ પડે. તો આ બધો પ્રોબ્લેમ છે. સરકાર છો તે મો બાપ છો પણ અમારી આ વિનંતી છે અને સુવિધા અમારી થવી જોઈએ અને ના થાય તો પણ અમારે વોટ લેવો હોય તે વેળ તો અમે તેની થાય સરકાર ને કશે અમે વહોળ ફીરીએ તો આ સરપંચ છે એક ના કહે તો કે આમાં તો ઘણો ભક્તા કરવા દેતો તો આ રોમા ભક્તા ઉતારે કેમ ઉતારે એ સરકાર એ સરપંચ કરી શકતા નહીં ને ઓણા ઉપર ઉતારીને બેસી રહે છે તો એ શું કરે તો એનો હોદ્દો તો એનો જ મળેલો અને પેલા હોદ્દા કરનાર કે એ નહીં કરવા દેતો કેરી તો એ જાય નહીં શકતા સાહેબ. તો આંગણવાડીનો છોકરો છે એ પણ એનો ઘેર જાય છે એ કોઈ જાય તો શું કરીને જાય? નાનો છોકરો એક પણ જઈ શકતું નથી અને તળાવનો પણ પ્રોબ્લેમ છે. બાજુમાં લડકી જાય તો ડૂબી જાય તો એનો છોકરોનું પાછળ અમે મજૂરી કરીને જીવીએ તે મજૂરી કરીએ કે પછી એનો છોકરો પાછળ રહીએ. તે સાહેબ એટલી વિનંતી છે અમારું આ દુઃખ દૂર કરવા માટે. તમે સરકાર છો મા બાપ છો તો અમારી વિનંતી છે સાહેબ. અને બીમાર થઈએ અમે કેવી રીતના ટોલી કરીને પછી અમે કાપલો બોધીને બે બાજુ માણસો રે જતા માણસ પણ થાકી જાય. આવી પણ વિનંતી અમારી પરિસ્થિતિ ઓછી છે. મોત થઈ ગયો છે સાહેબ. 2.5 થી 3 કિલોમીટર અમે દોડીને હું કરીને જઈએ તો ગાડીઓ આવે તો તે બાજુ ઊભી રહે અને ગાડીની સુવિધા હોય તો અમે ઠેઠ આવતી રહે તો અમે ઓપરેશનો કરીને લાવે તો રોડમાં મૂકે તો પાછા અમે જઈએ ડોલી કરીને લઈ આવી. તો સરકારમાં આવી બધી અમારી પરિસ્થિતિ છે તે અમારી કોઈ પણ ધણી આપું કરો સાહેબ. આશાવાળી મૂકીને જતી રહે ઘેર ઉતારી તો રસ્તા ઉતારીને જાય તો અમે ડોલી કરીને અમે ઘેર લાવીએ 2.5 થી 3 કિલોમીટર. તો એટલું અમારી આ બધી વિનંતી છે સાહેબ. તો પરિસ્થિતિ અમારી ઓછી છે તે તમે જમીન પણ અમારી ડૂબમાં જતી રહી અને તમે અમારા હરણ કોઈ એમ નહીં જોતા કે આ સરકારી જમીન પર અમે બેઠેલા હઈએ તો પોણી છે તો પોણી 2 કિલોમીટર દૂર બૈરીઓ માથો છે ને આ મગટ ફૂટી જવાનો છે. તો આવું બધું અમારું પ્રોબ્લેમ છે સાહેબ. તે પોણીની વ્યવસ્થા નહીં બોરે નથી થતું રસ્તા વગર અમારું બોર નથી થતું. અમારું કોઈ હેડપંપ નથી તો હેડપંપ નથી ડંકીઓ નથી. અમે કેવી રીતના અમે સાહેબ અમે હાઈડ કરવાની અમારી પરિસ્થિતિ છે. તમે રૂબરૂ આવીને જોઈ તપાસ કરીને અમારું કામ કરો. અમારું રૂબરૂ જોઈને બસ કામ કરો કે પરિસ્થિતિ હે કે નથી એવું સર્વે થવું જોઈએ. અમારું આ વિનંતી છે સાહેબ. અમે આ પંચાયતના નામ માણસો હોઈએ તો મને નિકાલ કરી દો. દોસ્તો ફરી મળીશું નવી રિપોર્ટની સાથે. ત્યાર સુધી નમસ્કાર. ચાલો.